નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચારો પર તો રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે। વરસાદને કારણે અનેક ગામો અસરગ્રસ્ત થયા છે। દેવભૂમિ દ્વારકામાં 6.52 ઇંચ વરસાદ વરસ્યો છે। જૂનાગઢમાં 5.32 ઇંચ વરસાદ વરસ્યો છે। ત્યારે ગીર સોમનાથમાં 4.68 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ગીર સોમનાથના તાલાલામાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો તો વરસાદને કારણે અનેક ગામો પણ અસરગ્રસ્ત થયા છે। દેવભૂમિ દ્વારકામાં 6.52 ઇંચ વરસાદ વરસ્યો છે। જૂનાગઢમાં 5.32 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ત્યારે રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે। ત્યારે વરસાદને કારણે અનેક ગામો પણ અસરગ્રસ્ત થયા છે। દેવભૂમિ દ્વારકામાં 6.52 ઇંચ વરસાદ વરસ્યો। સૌરાષ્ટ્રમાં વરસી રહેલા અવિરત વરસાદે તારાજી સર્જી છે। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ત્યારે કેશોદ, મટિયાણા, વંથલી, પોરબંદર અને જામનગરમાં પણ વરસાદ વરસ્યો છે। તો વંથલીમાં ધસમસતા પાણીમાં બાઇક સવાર યુવકો પણ ફસાયા હોવાની ઘટના સામે આવી છે। પોરબંદરના કડછ, મુયા, બગસરામાં પણ વરસાદ વરસ્યો છે। તો સૌરાષ્ટ્રમાં વરસી રહેલા અવિરત વરસાદે તારાજી સર્જી છે। અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। ખેતરોમાં પાણી ભરાયા છે। નદી નાળાઓ છલકાયા છે। ક્યાંક પુલ તૂટ્યા છે તો ક્યાંક વોકળાઓ પાણીમાં ગરકાવ થયા છે। રસ્તાઓ ધોવાયા અને પાણી લોકોના રહેણાંક મકાનોમાં ફરી વળ્યા છે। આ સાથે લોકોના સાધનો જેવા કે કાર અને બાઇકો પણ પાણીના પ્રવાહમાં તણાયા હતા અને જામનગરના દરેડમાં મંદિર જ પાણીમાં ગરકાવ થયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ જોવા મળ્યું હતું। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। તો તે અંતર્ગત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની મેઘરાજા ગમરોળી રહ્યા છે। જેમાં દ્વારકા, પોરબંદર, વેરાવળ, માણાવદર, ગીર સોમનાથ સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। જેના કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે। આહલાદક દ્રશ્યો પણ સર્જાયા છે। આ સાથે જ ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે। રાજ્યમાં હજી પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો વરસાદને લઈને ફરી આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ફરીથી હજી પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આગાહીકાર અંબાલાલ પટેલે ફરી મોટી આગાહી કરી છે। ઉત્તર દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના પણ અમુક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 23-24 જુલાઈએ અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યમાં હજી પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। ઉત્તર દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે। સૌરાષ્ટ્રના પણ અમુક ભાગોમાં વરસાદ પડશે। તો 23-24 જુલાઈએ અમદાવાદ, ગાંધીનગરમાં પણ અતિભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે। તો બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ વરસશે। મધ્ય ગુજરાતના ભાગોમાં 4 ઇંચ સુધી વરસાદ વરસશે। તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં 7 ઇંચ જેટલો વરસાદ તો જ્યાં વરસાદ નોંધાયો નથી ત્યાં પણ વરસાદ નોંધાઈ શકે। ઉત્તર દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરીથી મોટી આગાહી કરી છે। ઉત્તર દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના પણ અમુક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે।
બોટાદ બરવાડા શહેર અને તાલુકા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો બોટાદથી આ સમાચાર મળી રહ્યા છે. બરવાડા શહેર તાલુકા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા. તો મુખ્ય બજાર ખમીદાણા દરવાજા વિસ્તાર પાણી. શક્તિ શોપિંગ સેન્ટર પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા. તો પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો. બોટાદથી આ સમાચાર. બરવાડા શહેર અને તાલુકા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. ત્યારે ધોધમાર વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પણ પાણીમાં ગરકાવ થયા. મુખ્ય બજાર ખમીદાણા દરવાજા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. શક્તિ શોપિંગ સેન્ટર પાસે પણ ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાયા. ત્યારે વરસાદી પાણી ભરાઈ જવાને કારણે રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા. તો બોટાદથી આ સમાચાર. બોટાદ રાણપુર સહિત તાલુકા પંથકમાં વરસાદ વરસ્યો છે. બોટાદથી આ સમાચાર. રાણપુર સહિતના પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. બરવાડા રાણપુરમાં કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસ્યો. રાણપુર સહિત રાજપરા ખોખનિયામાં પણ વરસાદ વરસ્યો. અલમપુર નાનીવાડી સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો. તો મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા. પોરબંદર વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. પોરબંદરથી આ સમાચાર. વાડી વિસ્તારમાં ફસાયેલા 8 ગામોમાં રેસ્ક્યુ હાથ ધરાયું. પાણીના પ્રવાહમાં ફસાયેલા 71 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. મકાનોમાં ફસાયેલા લોકોનું જીવના જોખમે રેસ્ક્યુ કરાયું. ફાયરના જવાનોએ નાવડીની મદદથી લોકોના જીવ બચાવ્યા. તો પાણીના પ્રવાહમાં ફસાયેલા 71 લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું. પોરબંદરથી આ સમાચાર. વાડી વિસ્તારમાં ફસાયેલા 8 ગામના લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. જૂનાગઢના દાતાર પર્વતનું પાણી ગ્રામ્ય પંથકમાં ફરી વળ્યું. જૂનાગઢથી આ સમાચાર. દાતાર પર્વતનું પાણી ગ્રામ્ય પંથકમાં ફરી વળ્યું. પ્લાસવા સોળવદર ગુડવદર ગામમાં પાણી ઘૂસ્યા. તો હજારો વીઘા ખેતરોમાં પાણી ફરી વળ્યા. તો કાળવા નદીનું પાણી કબૂતરી ખાણમાંથી ડાયવર્ટ કરવામાં આવ્યું. તંત્ર સામે સ્થાનિકોમાં વ્યાપક રોષ. જનજીવન પર અસર પડી. તો જૂનાગઢના દાતાર પર્વતનું પાણી ગ્રામ્ય પંથકમાં ફરી વળ્યું. તો પ્લાસવા સોળવદર ગુડવદર ગામમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. હજારો વીઘા ખેતરો પણ બેટમાં ફેરવાયા છે. તો કાળવા નદીનું પાણી ખેતરોમાં ઘૂસી ગયું છે. રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા છે, જેને લઈને તંત્ર પર સ્થાનિકો રોષ ઠાલવી રહ્યા છે. તો હજારો વીઘા ખેતરોમાં પાણી ફરી વળ્યા, જેને કારણે ખેતરો પણ બેટમાં ફેરવાયા છે. જૂનાગઢથી આ સમાચાર. દાતાર પર્વતનું પાણી ગ્રામ્ય પંથકમાં ફરી વળ્યું છે. પ્લાસવા સોળવદર ગુડવદર ગામમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. હજારો વીઘા ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. તો કાળવા નદીનું પાણી કબૂતરી ખાણમાંથી ડાયવર્ટ કરવામાં આવ્યું, ત્યારે તંત્ર સામે સ્થાનિકોમાં પણ વ્યાપક રોષ જોવા મળ્યો. શહેરમાં દિવસ દરમિયાન 5:30 ઇંચ તો ગિરનાર પર 6 થી 7 ઇંચ જેટલો વરસાદ વરસતા ગ્રામ્ય પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને આપ આ દ્રશ્યો જોઈ શકો છો જુનાગઢ તાલુકાના ગ્રામ્ય પંથકના કે જે પ્લાસવા, ગુડવદર અને સોળવદર આ 3 ગામમાં આ પાણી ફરી વળે છે. આ પાણી છે તે આ પૂરના પાણી છે ને વિલિંગડન ડેમ માંથી જે પાણી છોડવામાં આવે છે ને તે આ પાણી છે તે છેલ્લા ગત વર્ષથી આ વિસ્તારમાં છોડવામાં આવે છે, જેથી લોકો છે તે મુશ્કેલીમાં મુકાય છે. આપણી સાથે સ્થાનિક લોકો છે. શું કહેશો, કેટલા સમયથી આ પરિસ્થિતિ અને ખેતરોની કઈ રીતની સ્થિતિ? ગઈ 1 જુલાઈ વરસાદ થયો ત્યારે અમે તંત્રને ખેતરીએ હતા અને 3 તારીખે કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબ, ધારાસભ્ય, સંસદ સભ્ય, પછી પ્રાંત અધિકારી બધાને લેખિતમાં દઈ આવ્યા છો. તો આજે 3 તારીખથી માંડી અને 20 તારીખ થઈ, તો 17 દિવસની અંદર કોઈ પણ તંત્ર એક વન ખાતું તપાસમાં આવ્યું હતું કુવા પડી ગયા એના માટે, બાકી કોઈ તપાસમાં આવ્યું નથી. એને તો એનું પાપ છુપાવવામાં જ રસ છે, કારણ કે આ પાણીની અંદર ખેડૂતો તો પાયમાલ થાય જ, પણ મીડિયાના માધ્યમથી વન મંત્રીને પણ કહેવા માંગુ છું કે સાહેબ આ પાણીથી સિંહ, દીપડા જે વન્ય પ્રાણીઓ છે એ કુવામાં પડી જાય, આ પાણીમાં તણાઈ જાય. આ સંપૂર્ણ જવાબદારી જુનાગઢ કોર્પોરેશનના પાપી અધિકારીઓની અને એના જે પદાધિકારીઓ એની જ રહે છે.
કારણ કે આ જો પાણીની અંદર કાંઈ પણ થયું અને વાડીમાં સિંહ દીપડા પડ્યા તો જો પોલીસ વાળા કે કોઈ હેરાન કરશે ખેડૂતોને તો બારીઓ હવે છે ને હથિયાર લઈને બારીઓ નીકળશે. આ ફાઇનલ છે. તમને એમ હોય કે મીડિયાના માધ્યમથી ધમકી દે, ધમકી નથી, આ અંદરની વરાળ ખેડૂતોની છે. આપણી સાથે અન્ય લોકો છે, શું કહેશો, શા માટે આ રીતની સ્થિતિ નિર્માણ થતી હોય છે અને આ પાણી ક્યાંથી આવે? હવે આ પરિસ્થિતિ નિર્માણ થવાનું એક જ કારણ છે કે જે વિલિંગન ડેમનું પાણી છે એનું કુદરતી વેણ કાળવો છે અને એ કાળવાનું પાણી છે એ આ બાજુ ડાયવર્ટ કર્યું છે કબૂતરી ખાણીમાં થઈને અમારા ગામડા તરફ ડાયવર્ટ કરી દીધું છે. બસ એ જ કારણ છે મેન આ પરિસ્થિતિ ઊભી થવાનું. ખાસ કરીને ખેતરો છે તે ધોવાયા છે, શું કહેશો કાકા, કઈ રીતની ખેતરોની સ્થિતિ? ખેતર તો 5 વીઘા ધોવાઈ ગયું, પણ મારો રસ્તો 25 ખેડૂતનો રસ્તો છે તો 25 ખેડૂતનો રસ્તો ત્યાં હાલવટન હાવ બંધ છે અને 5 વીઘા જમીન ધોવાઈ ગઈ. ખેતરોમાં ધોવાણ થયું છે અને આ જુનાગઢ મહાનગરપાલિકાના પાપે આ સ્થિતિ નિર્માણ થઈ હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે. ખાસ કરીને પહેલાના સમયમાં તો આ વિસ્તારમાં પાણી છે તે કુદરતી આવતું હતું, પરંતુ આ વધારે પાણી આવવાનું કારણ શું? શા માટે જુનાગઢનું પાણી આ બાજુ મોકલે? આ પાણી જે અત્યારે પરિસ્થિતિ જે છે ગામડાની, આ તમામ પાપ છે કોર્પોરેશનના અધિકારીઓ સેન્ચુરી વિભાગમાં જઈ અને ગેરકાયદેસર ખોદકામ કરી તંત્રને ધ્યાન ડાયવર્ટ કરી અને કાઢવાનું જે નદી છે એ ગ્રામ્ય તરફ ફરી છે. તો ગ્રામ્ય વિસ્તારમાં તો ખેડૂતની માત્ર ગટર હોય વાડીએ, એમાં તમે નદીનું વિનારો તો શું પરિસ્થિતિ છે? આજ તમે જોવો છો વાવણીમાં ખેતરો ધોવાણા હતા, બીજી વખત પાણી આવ્યું છે. તો ખેડૂતને આ જ પોઝિશનમાં જીવવાનું આ જે છે એ બધું કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કાળવો નદી વાળી અને ગ્રામ્ય વિસ્તારને જળબંબાકાર કરી નાખ્યા છે. ખેડૂતની આજીવિકા માત્ર ખેતર જ છે. ખેતરમાં અંદાણો ખાય અને આજીવિકા નિભાવે છે. આજે કાંઈ નથી રહ્યું. તો આ તંત્ર દ્વારા, મીડિયા દ્વારા અમે તંત્રને અપીલ કરી છે કે તાત્કાલિક આનો નિર્ણય લે અને જે વેણ છે એ કાઢવાનું મૂળ સ્થિતિમાં નદીમાં પાછું વાળવામાં આવે એવી અમારી અરજ છે. ખાસ કરીને જુનાગઢ શહેરનું જે પાણી કાળવાની નદીમાં જે ડાયવર્ટ કરવામાં આવતું હોય છે અને તે પાણી કાઢવામાં ન જાય તેના માટે આ ગ્રામ્ય પંથકમાં છે તે કબૂતરી ખાણમાંથી ડાયવર્ટ કરાયું છે, જેથી આ રીતની સ્થિતિનું નિર્માણ થયું છે. હજારો વીઘા જે ખેતરો છે તે ધોવાયા છે. હવે આ પાણીને ફરીથી જે કાળવાની નદીમાં ડાયવર્ટ કરવામાં આવે તેવી માંગ હાલ અહીંના ખેડૂતો અને અગ્રણીઓ કરી રહ્યા છે. અમારા બખાએ મંતવ્ય ન્યૂઝ ગોળવદર. જૂનાગઢના ડેમમાં પાણીની આવક વધી છે. જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢ વંથલી ઓઝત વિયર ડેમમાં પાણીની આવક થઈ છે. છેલ્લા 2 દિવસમાં ભારે વરસાદને કારણે પાણીની આવક થઈ છે. ઉપરવાસના પંથકમાં મેઘતાંડવને લઈને આ પાણીની આવક થઈ છે. ડેમ 2.30 મીટરની સપાટીએ ઓવરફ્લો થયો છે. ડેમમાં 27,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. તો વંથલી, આખા, કણઝા સહિતના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. પાણીનો પ્રવાહ જોવા લોકોનો ડેમ પર જમાવડો જોવા મળ્યો. તો છેલ્લા 2 દિવસમાં ભારે વરસાદને લઈને પાણીનો પ્રવાહ વધ્યો છે. ઉપરવાસના પંથકમાં મેઘતાંડવને લઈને ડેમમાં પાણીની આવક થઈ છે. તો ડેમ ઓવરફ્લો થયો છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. છેલ્લા 2 દિવસમાં ભારે વરસાદને લઈને ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસના પંથકમાં મેઘતાંડવને લઈને ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ 2.30 મીટરની સપાટીએ પહોંચ્યો છે. ડેમમાં 27,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. તો મંથલી ઓઝત વિયર ડેમમાં પાણીની આવક વધી છે. છેલ્લા 2 દિવસમાં ભારે વરસાદને લઈને પાણીનો પ્રવાહ વધ્યો છે. તો ઉપરવાસના પંથકમાં મેઘતાંડવને લઈ ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ડેમ 2.30 મીટરની સપાટીએ ઓવરફ્લો થયો છે. તો ડેમમાં 27,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ત્યારે ડેમ ઓવરફ્લો થતા લોકોનો ડેમ જોવા માટે જમાવડો પણ જોવા મળ્યો. છેલ્લા 2 દિવસમાં જે ભારે વરસાદ પડ્યો હતો ત્યારે ભારે વરસાદને લઈને ડેમમાં પાણીનો પ્રવાહ વધ્યો. જામનગરમાં મકાનની દિવાલ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. જામનગરથી આ સમાચાર. ગુરુદત્ત સોસાયટીમાં મકાનની દિવાલ ધરાશાયી થઈ છે. દિવાલ ધરાશાયી થતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. 3 લોકો કોર્પોરેશનના સફાઈ કર્મચારી હોવાનું સામે આવ્યું. 3 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો દિવાલ ધરાશાયી થતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
જામનગરથી આ સમાચાર ગુરુદત્ત સોસાયટીમાં મકાનની દિવાલ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. દિવાલ ધરાશાયી થતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે આ ત્રણેય કોર્પોરેશનના સફાઈ કર્મચારી હતા. ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો દિવાલ ધરાશાયી થવાની આ ઘટના સામે આવી છે, જેમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ગુરુદત્ત સોસાયટીમાં આ ઘટના ઘટી હતી. સોઢા રવિ દિલીપભાઈ મારું નામ છે. હું વોર્ડ નંબર 12 માં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવું છું. આજ બપોરના ભાગે અમારા સાહેબ શ્રી બળવંતભાઈ ચૌહાણે અમારા 3 જણાઓને સફાઈ કરવા માટે ગુરુદત્ત સોસાયટીમાં મોકલેલા હતા, જેમાં કારાભાઈ મંજીભાઈ વાઘેલા, પરસોત્તમભાઈ પરમાર અને હું પોતે રવિભાઈ સોઢા. જે તે સમયે અમે કામગીરી ચાલુ હતી કે એકદમથી વરસાદ વધી જતા ખિસ્સા પરમાં જે કંઈ પણ મોબાઈલ, પાકીટ, પર્સ, પૈસા વગેરે જે હતું સંકેલવા માટે થઈને અમે એક યોગ્ય જગ્યાએ ઉભવાનો પ્રયાસ કરતા. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિયર ઝોન પેટર્નના કારણે વરસાદ પડશે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ 55 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. आने वाले 7 दिनों के लिए जो फोरकास्ट है गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और वार्निंग की बात करेंगे तो आज के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है. और जो डिस्ट्रिक्ट है जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और जहां पे वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है भरूच, सूरत, तापी, डांग और छोटा उदयपुर डिस्ट्रिक्ट शामिल है, जहां पे वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है. और दाहोद और वडोदरा और महिसागर के लिए हेवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. નીટની પરીક્ષામાં ગુજરાતનું પરિણામ ચોંકાવનારું સામે આવ્યું છે. તો ગુજરાતમાં નીટની પરીક્ષાનું પરિણામ ચોંકાવનારું સાબિત થયું. તો ગુજરાતના પરિણામ સામે અનેકો સવાલો પણ ઉઠી રહ્યા છે. આણંદ સેન્ટરમાં 383 વિદ્યાર્થીઓને 164 થી વધુ માર્ક મેળવ્યા. 383 ઉમેદવારમાંથી 18 વિદ્યાર્થીઓને 610 થી વધુ માર્ક મેળવ્યા, જ્યારે ટોપર વિદ્યાર્થીએ 705 માર્ક મેળવ્યા. ધોરણ 12માં નાપાસ થયેલ વિદ્યાર્થીની નીટમાં ટોપર બની છે. રાજકોટમાં 260 વિદ્યાર્થીઓને 600 થી વધુ માર્ક મળ્યા છે. અમદાવાદમાં 48 વિદ્યાર્થીઓને 600 થી વધુ માર્ક મળ્યા છે. તો નીટના આ પરિણામને લઈ અનેકો આશંકા સેવાઈ રહી છે. તો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ટોપર બનતા અનેકો સવાલો ઉઠ્યા છે. વડોદરાના ઓસેમોલમાંથી ગોળમાંથી જીવાત નીકળી હોવાનો મામલો સામે આવ્યો છે. વડોદરાથી આ સમાચાર. ઓસેમોલના ગોળમાંથી જીવાત નીકળી છે. તો એપીએમસીના પૂર્વ ચેરમેનને આ કડવો અનુભવ થયો છે. પૂર્વ ચેરમેન ભાસ્કર પટેલે મોલમાંથી ગોળની ખરીદી કરી હતી અને ગોળમાંથી જીવાતો નીકળી હતી. ઘરે ગોળ ખોલીને જોતા ગોળમાંથી આ જીવાત નીકળી હતી. ભાસ્કર પટેલે ઓસિયા મેનેજરને રજૂઆત કરી છે. તો ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળવાનો સિલસિલો હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. અગાઉ પણ ઓસિયા મોલ આવી જ રીતે વિવાદમાં આવ્યો હતો, ત્યારે ફરીથી ગોળમાંથી જીવાત નીકળતા વિવાદ ઉઠ્યો છે. મોલના સંચાલકો ક્યાં સુધી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા રહેશે તેવા અનેક સવાલ ઉભા થયા છે. એપીએમસીના પૂર્વ ચેરમેનને આ કડવો અનુભવ થયો છે. પૂર્વ ચેરમેન ભાસ્કર પટેલે મોલમાંથી ગોળની ખરીદી કરી હતી. તો વડોદરાના આરોપીએ જેલની બહાર આવીને ગુનાને અંજામ આપ્યો છે.
તો વડોદરાથી આ સમાચાર. હિસ્ટ્રી શૂટર આરોપીએ જેલ બહાર આવી ગુનાને અંજામ આપ્યો. મહિલાને લિફ્ટ આપવાના બહાને કારમાં બેસાડી તો અપહરણ કરી કંડારીને બદલે અન્ય સ્થળે લઈ ગયા. મહિલાના ગળે ચપ્પુ મૂકી 70,000ની લૂંટ કરવામાં આવી. ત્યારે લૂંટ કરી માર મારી બેભાન અવસ્થામાં ધુમાડ ફેંકી દીધી. એલસીબીએ અનિલ વાડાની આ સમગ્ર મામલે ધરપકડ કરી છે. તો આરોપી અનિલ વાડા રાજકોટમાં મર્ડર અને લૂંટનો આરોપી હતો, જે જેલની બહાર આવીને ગુનાને અંજામ આપ્યો છે. પોલીસે અમદાવાદ પાસેની થાર કાર સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આરોપી ખૂન, દુષ્કર્મ, લૂંટના 5 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો હતો. અમદાવાદના 95 નાયબ મામલતદારોની સામૂહિક બદલી કરી દેવામાં આવી છે. અમદાવાદથી આ સમાચાર. 95 નાયબ મામલતદારોની સામૂહિક બદલી કરી દેવામાં આવી છે. કલેક્ટર હેઠળના 95 નાયબ મામલતદારોની આ બદલી કરવામાં આવી છે. પ્રતીક્ષા હેઠળ રહેલ 41 નાયબ મામલતદારોને નિમણૂક અપાઈ છે. તો બદલીના આદેશમાં 45 મામલતદારોની પણ સામૂહિક બદલી કરી દેવામાં આવી છે. કલેક્ટર હેઠળના 95 નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે. તો સામૂહિક બદલીનો મામલો સામે આવ્યો છે. 95 નાયબ મામલતદારોની સામૂહિક બદલી કરી દેવામાં આવી છે. કલેક્ટર હેઠળના 95 નાયબ મામલતદારોની બદલી કરી દેવામાં આવી છે. ત્યારે પ્રતીક્ષા હેઠળ રહેલા 41 નાયબ મામલતદારોને નિમણૂક પણ અપાઈ છે. ગાંધીનગર જિલ્લામાંથી એલસીબીએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગાંધીનગરથી આ સમાચાર. જિલ્લા એલસીબીએ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. તો પાયલોટિંગ કરી દારૂ ઘુસાડવાના કિમિયાનો એલસીબીએ પર્દાફાશ કર્યો છે. વિદેશી દારૂ સાથે બિયરનો જથ્થો એલસીબીએ ઝડપી પાડ્યો છે. તો સેક્ટર 28 પાસેથી વિદેશી દારૂ ઝડપાયો છે. લીમોદરા ગામની સીમમાંથી પણ દારૂનો જથ્થો ઝડપાયો છે. એલસીબીએ દારૂના ખેપિયાઓની અટકાયત કરી છે. જુદા જુદા કેસમાં પકડાયેલા આરોપીની અટકાયત કરવામાં આવી છે. એલસીબી દ્વારા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. વિદેશી દારૂ સાથે બિયરનો જથ્થો એલસીબીએ ઝડપી પાડ્યો છે. તો સેક્ટર 28 પાસેથી વિદેશી દારૂ ઝડપાયો છે. સાબરમતીમાં પ્રદૂષણ રોકવા માટે એમસીએ કાર્યવાહી કરી છે. તો સાબરમતી નદીમાં જે પ્રદૂષણને લઈને અવારનવાર સમાચારો સામે આવતા હોય છે, ત્યારે સાબરમતી નદીમાં પ્રદૂષણને રોકવા માટે એમસીએ કાર્યવાહી કરી છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા 78 ઇન્ડસ્ટ્રીયલ એકમો સીલ કરવામાં આવ્યા છે. કોર્પોરેશનની સીવેજ લાઇનમાં કેમિકલ યુક્ત પાણી છોડ્યું. અધિકારીઓની 3 શિફ્ટમાં વધારો કરવામાં આવ્યો છે. કોર્પોરેશનની સીવેજ લાઇનમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું, જેને લઈને એમસીએ કાર્યવાહી કરી છે. અમદાવાદ પૂર્વમાં હિટ એન્ડ રનની ઘટના ઘટી છે. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. પૂર્વ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના ઘટી છે. તો નિકોલમાં જેસીબી ચાલકે બુલેટ બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો, ત્યારે સારવાર દરમિયાન ઈજાગ્રસ્તનું મોત નીપજ્યું છે. તો પોલીસે ફરિયાદને આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની આ ઘટના સામે આવી છે. સારવાર દરમિયાન ઈજાગ્રસ્તનું મોત નીપજ્યું છે.
તો રૂપિયો નીચલી સપાટીએ સરક્યો છે। તો માર્કેટને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે। રૂપિયો નીચલી સપાટીએ સરક્યો છે। રૂપિયો ડોલર સામે 83.66 થી નીચી સપાટીએ પહોંચ્યો છે। તો ફોરેક્સ રિઝર્વ 657.155 અબજ ડોલરની ટોચે। સતત બીજા સપ્તાહે નવી ટોચે ફોરેક્સ રિઝર્વ। ભવિષ્યમાં ફોરેક્સ રિઝર્વથી રૂપિયાનું ધોવાણ અટકશે। રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર દિવસે ને દિવસે વધતો જતો જોવા મળી રહ્યો છે। ત્યારે વધુ ચાંદીપુરા વાયરસને લઈને કેસ સામે આવી રહ્યા છે। ખેરાલુના વરેઠામાં એક બાળકનું મોત નીપજ્યું। વાયરસને લઈ આરોગ્ય વિભાગ પણ સતર્ક થયું છે। તો મહેસાણા જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસના 2 કેસ નોંધાઈ ચૂક્યા છે। ત્યારે ખેરાલુના વરેઠાના એક બાળકનું મોત નીપજ્યું છે। ચાંદીપુરા વાયરસને પગલે ખેરાલુ તાલુકામાં આરોગ્ય ટીમે મેલિથિયોન પાવડરનો છંટકાવ કર્યો હતો। તેમજ આરોગ્ય ટીમ દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। હાલમાં જે ચાંદીપુરા વાયરસનો શંકાજનક કેસ મળી રહ્યા છે તેને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી કલેક્ટર સાહેબશ્રી દ્વારા વધુમાં વધુ ગ્રામજનોનો પ્રચાર પ્રસાર થાય તે હેતુથી સૂચનો આપવામાં આવેલ છે। તેમજ તમામ શાળાઓમાં પણ આની આઈસી તેમજ લોકોને આ રોગ વિશે જાણકારી મળી રહે તે માટે સૂચનાઓ આપવામાં આવી છે। એના જ ભાગરૂપે આજે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાણસોમાં તમામ ગામડાઓમાં। પાટણના હારીજ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। હારીજના ધુણિયા વિસ્તારમાં ચાંદીપુરાના કહેર જોવા મળી રહ્યો છે। ત્યારે આ વચ્ચે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળ્યું છે। ગંદકીના કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગંદકીને લઈ સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ત્યારે તેમ છતાં પણ જવાબદાર પાલિકા તંત્ર કોઈ ધ્યાન ન આપતું હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા। ગુજરાત 87 માં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।